બગસરા ડેપો દ્વારા વડિયા બગસરા વિસ્તારની જનતા તથા દાહોદ વિસ્તારથી આવનારા ખેત મજૂરીને ધ્યાનમાં રાખી ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી। હવે બગસરાથી ફતેપુરા રૂટ પર નવી બસ દોડાવવામાં આવી છે, જેનાથી આ વિસ્તારમાં રોજગાર માટે આવતા દાહોદના મજૂરોને મોટી સુવિધા મળશે। દર વર્ષે મોટી સંખ્યામાં દાહોદ, જાલોદ તથા આજુબાજુના વિસ્તારમાંથી મજૂરો અમરેલી જિલ્લામાં કૃષિ કામ માટે આવે છે। અત્યાર સુધી મુસાફરીમાં તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે એસટી વિભાગની આ નવી પહેલથી મુસાફરી સરળ બનશે। બગસરા, વડિયા, બાબરા, સુલતાનપુર જેવા ગામોમાં આવતા મજૂરો માટે આ સેવા લાભદાયક બનશે। બપોરે 4:30 વાગે વડિયા બસ સ્ટેશન પરથી બસ ફતેપુરા તરફ નીકળશે। આથી દાહોદ વિસ્તારથી આવતા મજૂરોને આવવા જવા માટે હવે નિયમિત બસ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। આ નવી બસ સેવા શરૂ થતાં જ વિસ્તારના ખેડૂતો તથા મજૂર વર્ગમાં આનંદનો માહોલ છવાયો છે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા। બગસરા વાયા વડિયા ફતેપુરા બસ નવો રૂટ શરૂ થયો છે, જે અત્યંત જરૂરી હતો અને આપણે ફતેપુરા અને ઉત્તર ગુજરાત બાજુના વધારે પડતા વહીવટ મજૂરો અને લોકો અહીંથી ધંધાર્થે જતા અને અહીંથી મજૂરો આ બાજુ સૌરાષ્ટ્રમાં કામે આવતા મજૂરો માટે બહુ અગત્યનો રૂટ એક ચાલુ થયો છે। અને અહીં વડિયાથી પણ સાંજે દેડી, બાબરા, ગઢડા, વલભીપુર અને નડિયાદ સુધી જવા માટેનું લોકોને સારામાં સારી સુવિધા શરૂ મળી છે। એ બદલ ધન્યવાદ એસટીને। બગસરાથી 15-30 કલાકે 3.5 કલાકે એવું પડશે ને વડિયા 16-30 કલાકે આવશે। 4:30 હા, 4:30। હા સર, અહીંથી રૂટ થોડોક કહી દો ને તમને। જ્યાં સુલતાનપુર, હા, દેડી, બાબરા, સાવંત, વલભીપુર, ધંધુકા, ધોળકા, ખેડા, નડિયાદ, સંજેલી, જાલોદ અને ફતેપુરા। સરસ સર, આઈડિયા હોય તો ફતેપુરાની ટિકિટ શું હશે વડિયાથી વડિયાથી આશરે લોકોને ખ્યાલ પડે? 320 320 રૂપિયામાં ફતેપુરા